પડે. પથ્થર જ છે ભાઈ, જો આવું બધું છે. હાલવા ચાલવામાં થોડુંક ધ્યાન રાખવું પડે. અહીંયા પણ છે ને મહાદેવની શિવલિંગ છે. અમારો પૂરો વિડીયો જોવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો. આગળ જોઈએ આપણે બહુ છે. દર્શન કરવા માટે જવાનું છે રત્નેશ્વર મહાદેવ. તો ક્યાં આપણે જવાનું છે ને, જો સુંદર મજાની જગ્યા છે અને એકદમ દરિયાના કાંઠે ભાઈ મસ્ત લોકેશન આવે છે. અત્યારે હાલની અંદર આ લોકેશન છે એકદમ મસ્ત મજાનું. તો અત્યારે હાલની અંદર આપણે પહોંચ્યા નથી પણ પહોંચવાની તૈયારીમાં છીએ. જેમાં તમે સામે એક ટાપુ દેખાય છે દરિયાની અંદર મસ્ત મજાનું. ક્યાં પણ કઈ જગ્યા છે આપણને ખબર નથી પણ અહીંથી દેખાય છે, હું તમને બતાવું. અને અત્યારે છે ને ભાઈ દરિયામાં પાણી થોડુંક આવે છે એટલે ના જઈએ પછી ખબર પડે. પાણી અંદર ન હોય તો આપણે દર્શન કરવા માટે જઈ શકશું, નકર પછી આપણે ખોટો ધક્કો થાય છે. એટલે તમારા ધ્યાનમાં પણ જો આવી ક્યાંય જગ્યા હોય દરિયા કિનારે ફરવા લાયક જગ્યા હોય તો આમાં કોમેન્ટ કરી દેજો. આપણે એમનો પણ વિડીયો જરૂર બનાવશું. જગ્યાનો એડ્રેસ સાથે કોમેન્ટ કરજો એટલે આપણે એનો વિડીયો પણ આપણી ચેનલમાં બનાવીને નાખશું. આવી જગ્યા છે ભાઈ મસ્ત મજાની. આગળ આપણે છે ને દર્શન કરવા માટે જવાનું છે. થોડોક મસ્ત પવન આવતો હતો ઠંડો, તે આપણે ઘડીક વાર અહીંયા ઊભા રહી ગયા અને લઈ લીધો મસ્ત મજાનો. આગળ જઈને જોઈએ હવે. તો હવે આપણે છે ને અહીંના લોકેશનની વાત કરશું. એકદમ મસ્ત અદભુત લોકેશન છે. ખાસ કરીને વિડીયોમાં ફેરવીએ તમને ખૂબ મજા આવશે. અને અહીંનું લોકેશન તમને બતાવું મસ્ત મજાનું છે. ત્યાર પછી આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે. ગુફાની અંદર મંદિર આવેલું છે ત્યાં. ખાસ કરીને સબસ્ક્રાઇબ ન કરી હોય સબસ્ક્રાઇબ કરી નાખજો. તો આ છે ને ભાઈ મહાદેવનું મંદિર છે ને આ દરિયો છે એક્ઝેક્ટ બાજુમાં. નીચે મહાદેવનું શિવલિંગ છે ગુફાની અંદર. થોડુંક અંદર જવું પડે અને આ ઉપરનું છે ને એ ટાપુ જેવું છે સુંદર મજાનું. ત્યાં આપણે હાલ અત્યારે પહોંચી ગયા છીએ અને આ દરિયો પણ અત્યારે જોવો તમે. અને આ જો ગુફા છે એની અંદર બહુ ઊંડી ગુફા છે, ત્યાં આપણે જવાનું છે. પણ આમાં છે ને ભાઈ થોડુંક રિસ્ક છે, કારણ કે અંદર ગયા હોય ને આ પાણી વધારે આવી ગયું હોય તો આપણે ભાઈ છે ને અંદર ને અંદર રહીએ, કારણ કે આમાં આપણને ભાઈ વિષય નથી કાંઈ. અને આ દરિયો છે ભાઈ, આ પાણી ક્યારે આવી જાય વધી જાય એનું કઈ નક્કી ન હોય. એટલે આપણે ભાઈ રિસ્ક લેવા જવું નથી. આપણે પરિવાર છે ને દર્શન કરવા આવશું. જો કેટલું પાણી છે અને આ ગુફા છે ને પણ બહુ ઊંડી છે. જો સામે દેખાય ને ફૂટા લાગત એમનો અંદર ને અંદર ગુફા છે, અંદર અંધારું હોય છે અને બહુ અંદર જવું પડે. અને આ પાણી શું અત્યારે ઘણું આવી ગયું છે. આ ફૂટા છે ને નાખેલા છે ને એ કડથી ઉપર પાણી થાય ભાઈ, અંદાજે છે ને કડથી ઉપર પાણી થાય. આપણે અહીંથી જ આવીને એટલે કડ આમાં પાણીમાં હાલીને જવું પડે. પછી રિટર્ન આવે એટલે 5-10 મિનિટ તો થઈ જ જાય. તમે અંદરથી પાછા આવો ને ત્યારે ઘણું બધું પાણી આવી જાય. એટલે આપણે ફરીવાર મહાદેવના દર્શન કરવા માટે આવશું ભાઈ, પાણી ન હોય ને ત્યારે. અત્યારે તો છે ને ભાઈ આપણે એમ સમજવાનું કે આપણા ભાગમાં નથી દર્શન કરવાનું, કારણ કે પાણી અત્યારે આવી ગયું એટલે આ છે ને ભાઈ થોડુંક જોખમ કહેવાય. એટલે એવું જોખમ ન લેવાય. જો કેટલું પાણી જાય છે, આગળ આગળ વધતું જ જાય છે. અને અહીંયા પણ ઘણું ઘણું વધી ગયું. આપણે 2-3 મિનિટ અહીંયા ઉભા થયું પણ 2 મિનિટમાં એટલું બધું પાણી વધી ગયું. આપણે અંદર જઈને પાછા આવીએ ત્યાં કેટલું પાણી વધી જાય. તો ભાઈ છે ને આપણા બાઇકમાં છે ને તો ફરી વાર અહીંયા મહાદેવના દર્શન કરવા માટે આવશું. અને તમારા ધ્યાનમાં જો આવી ક્યાંય જગ્યા હોય દરિયા કિનારે તો આપણા વિડીયોની અંદર કોમેન્ટ કરજો. આપણે એમનો પણ મહાદેવનો વિડીયો બનાવશું. દરિયા કિનારે ક્યાંય સુંદર જગ્યા હોય મહાદેવનું મંદિર હોય તો આપણા વિડીયોમાં કોમેન્ટ કરજો. તેમનો પણ આપણે વિડીયો જરૂર બનાવશું.
અને જો પથ્થર જોવો તમે આ ઉપર, આ બધા છે ને પથ્થર જોવો તમે ખાલી, અકલ કામ ન કરે એવા ભાઈ પથ્થર છે. તો આ રીતનું બધું છે. અહીંથી છે ને દોરીઓ બાંધેલી છે, એટલે જેથી કરીને કોઈ અટવાય નહીં. પાણી આવી ગયું હોય ને તોય, જો અત્યારે પાણી છે તો અત્યારે છે ને દર્શન કરવા માટે કોઈ જાય નહીં, કારણ કે ભાઈ પાણી આવી ગયેલું રૂકે નહીં, એટલા માટે દર્શન કરવા માટે કોઈ જાય નહીં. જેવું બધું છે છે ને રિક્સ વાળું છે, રિક્સ વાળું ભાઈ બહુ. અંદર ગયા હોય ને ભાઈ, આપણે પાણી આવી ગયું હોય તો આપણે શું કરવાનું? અંદર ને અંદર બુડબુડિયા બોલી જાય. જોકે એવું થાય નહીં, પણ તોય રિક્સ લેવાય નહીં ભાઈ. મહાદેવ એવું થવા ન દે, પણ છતાં પણ એવું રિક્સ ન લેવાય. આપણને ખબર જ છે ભાઈ પાણી છે એટલું બધું વધારે, તો છતાં પણ આપણે અંદર જઈએ તો ભૂલ આપણી કહેવાય. કારણ કે આપણને નજર સામે દેખાય છે કે પાણી એટલું બધું છે, તો આપણે અંદર જવું શું કામ? તો ભૂલ આપણી કહેવાય. એટલે આપણે એટલા માટે અંદર જવું નથી અત્યારે. ફરી વાર આવશું ત્યારે આપણે અંદર જઈશું. અને અત્યારે દરિયો પણ જોવો તમે, ફૂલ આવે છે. આવા બધા ભેખાડા છે. શિવલિંગ છે ત્યાં આપણે દર્શન કરી લઈએ. અંદર તો જવાનો ભાઈ કેમ નથી રહ્યો, કારણ કે પાણી આવી ગયું એટલા માટે. દર્શન કરવા માટે જ આવ્યા હતા, આપણને ખ્યાલ ન હોય અહીંયા પાણી આવી ગયેલું છે. ધન્યવાદ કરવા આવશું. અહીંયા છે ને ભાઈ મહાદેવની શિવલિંગ છે, જોવો તમે. આ નંદની છે, એ મહાદેવની શિવલિંગ છે. હર હર મહાદેવ, સરસ મજાની શિવલિંગ છે, જોવો તમે. કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. ફરી એકવાર નવા વિડીયોમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. સૌ પ્રથમ બધાના જય સિયારામ, હર હર મહાદેવ, જય માતાજી. તો આજે ભાઈ પવન બહુ છે એટલે થોડોક અવાજ પણ આપણે કાઢવો પડશે, કારણ કે આપણી પાસે ભાઈ માયક છે નહીં, વિડીયો બનાવીએ છીએ. તો ખાસ કરીને અમારી ચેનલમાં તમે નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને નવા નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. ભાઈ પાછળનું લોકેશન તમે નિહાળી શકો છો કે પાછળ છે ને દરિયો છે એકદમ મસ્ત મજાનો. અને આજે તડકો પણ બહુ છે, તો આપણે અત્યારે હાલની અંદર છે ને દરિયાની અંદર ઉભા છીએ, પણ અહીંયા બહુ જ તડકો છે અને સાથે પવન પણ બહુ છે. એટલા માટે છે ને અવાજ આપણે થોડોક કાઢવો પડશે, કારણ કે માયક વગરનો ભાઈ આપણે છે. અહીંયા છે ને ભાઈ સરસ મજાનું પંખી ઘર પણ બનાવેલું છે. તો આપણે હાલ છે ને મંદિરે પહોંચી ગયા છીએ. અહીંયા છે ને નામ લખેલા છે, જે ભાઈઓએ દાન કરેલું હોય ને એ બધા નામ લખેલા છે. અને સરસ મજાનું રત્નેશ્વર મહાદેવનું મંદિર છે. અને સાથે સકલા ઘર પણ બનાવેલું છે, સકલા માટે બેસવાનું. પાણીના કુંડા છે, સૈણ છે, એવું બધું બનાવેલું છે. ઘર છે તો સકલા પાણી પણ અત્યારે હાલમાં પીવે છે. અને કબૂતરા પણ સણે છે, સૈણ હાલ એવું છે બધું મસ્ત. જગ્યા પણ બહુ મસ્ત છે ભાઈ. આ રીતનો ભાઈ અહીંયા છે ને દરિયો છે સુંદર મજાનો, અને અદ્ભુત લોકેશન ભાઈ. આવે ને તો તમને ખૂબ આનંદ આવે. થોડુંક પાણી દેખાય છે, એવું લાગે છે પાણી છે અંદર, છતાં પણ આપણે થોડુંક રિક્સ લઈ લઈએ તો પાણી પાછું અંદર ન આવે. પેલા આપણે દર્શન કરીને ભૈયાઈએ લાગે છે, કારણ કે પાણી આવી ગયું હોય ને હવે અંદર ને અંદર રહીએ આપણે. જો તમે એટલું પાણી અત્યારે હાલમાં આવી ગયેલું છે, આની અંદર જવાનું છે. રત્નેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં મસ્ત જગ્યા છે. અને એકદમ અહીંયા ભાઈ ઠંડો પવન આવે છે અત્યારે. અને હાલ છે ને અત્યારે પાણી પણ દરિયામાં ઘણું બધું આવી ગયેલું છે. આ મંદિર છે રત્નેશ્વર મહાદેવનું, અને આ મહાદેવનું મંદિર જ્યાં છે ત્યાં દરિયો આવેલો છે સરસ મજાનું. અત્યારે પાણી આવે છે, આપણે અંદર જઈએ પછી ખબર પડે ભાઈ અંદર જવાય એવું છે કે પાણી આવી ગયેલું છે, ત્યાર પછી ખબર પડે. અને અહીંયા મહાદેવનું મંદિર બહુ સરસ મજાનું છે, અને લોકો અહીંયા દર્શન કરવા માટે પણ બહુ આવતા હશે. અહીંયા બહુ જ લોકો આવતા હોય છે દર્શન કરવા માટે. અને છે ને ડાયલ ગામ આવેલું છે ને ત્યાંથી 2-3 કિલોમીટર નાથી અંદર આવવાનું હોય છે. એકદમ જગ્યા પણ બહુ સારી છે. અને મહાદેવનું મંદિર છે ને ત્યાં 5 પાંડવોએ મહાદેવનું સ્થાપિત કરેલું છે એવું કહેવામાં આવે છે. સરસ મજાનું મંદિર પણ છે, ગુફાની અંદર છે. પાણી જયારે હોય ને ગુફામાં, ત્યારે આપણે મંદિરના દર્શન કરવા માટે ન લઈ શકીએ. જો પાણી ન હોય તો મહાદેવના દર્શન થાય, ને પાણી ન હોય
ત્યારે જ આવવાનું તમારે, તો દર્શન મહાદેવના થઈ શકે. પાણી હોય આપણે અંદર જઈ શકીએ નહીં, કારણ કે અંદર બહુ ઊંડી ગુફા છે. પાણી હોય તો આપણે ડૂબી જઈએ એટલું પણ પાણી અંદર હોય છે. તો આગળ જઈને જોઈએ. ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને નવા નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. ભાઈ દક્ષેશ્વર આવ્યા હતા મહાદેવના દર્શન કરવા માટે, એટલે ભગવાન છે એટલા માટે થોડુંક પાણી બોલવું છે. આજે તડકો પણ બહુ છે અને પવન પણ બહુ છે, તો આપણે દર્શન કરવા માટે આવ્યા. પાણી અંદર આવી ગયેલું છે એટલા માટે આપણે બહાર દર્શન કરી ગાયત્રી મહાદેવ એવું સાંભળેલું છે. અહીંયા 5 પાખરે મહાદેવ આચન કરેલું છે. તો લોકો બહુ દર્શન કરવા માટે આવતા હોય. પાણી અંદર મહાદેવ યુનિટ છે પૂજા કરવા માટે. બહુ આપણે સાંભળેલું છે. વિશાળ જગ્યા છે ભાઈ, વર્ષો ધૂની રહી ગઈ છે આ. અને કોઈ પણ વિડીયો બનાવતા હોય ઇન્સ્ટાગ્રામમાં કે તમારા ગામના હોય, આજુબાજુના ગામના હોય, કોઈ પણ વિડીયો બનાવતા હોય અને ઇન્સ્ટાગ્રામમાં બનાવતા હોય, એને ફોલો કરતો હોય, કમેન્ટ કરતો હોય, લાઈક કરતો હોય, કે ફેસબુકમાં બનાવતા હોય અથવા એડિટ કરતા હોય, તો એમને પણ તમારે કરવો જોઈએ. મારું એટલું જ કેવું છે ભાઈ, તમારા ગામને કોઈ વિડીયો બનાવતો હોય, જેમ લેડીઝ કોઈ પણ બનાવતા હોય, નથી આપણે ખાલી છે ને ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાની. ઇન્સ્ટાગ્રામ બનાવતા હોય ને તો આપણે ખાલી સબસ્ક્રાઇબ કરવાની છે. ફાયદો મોટો છે તમને ખબર. પ્લસ નંબર 1, તમારા ગામના કોઈ પણ વિડીયો બનાવતા હોય, કોઈ આગળ આવશે ગમે ત્યારે એનું કામ મોટું છે, તો તમારે કેવા થશે કે અમારા ગામમાં પણ એક ભાઈ વિડીયો બનાવે છે, એ પણ આગળ આવશે, તો એના વિશે ગામનું નામ પણ રોશન થાય છે. કોઈ પણ વિડીયો બનાવતું હોય તો કોઈ પણ કામ હોય તો એમાં પણ તો કોઈ આગળ આવી જાય. ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં તો તમારા ગામનું કોઈ પ્રવૃત્તિ હોય તો એનું કામ પણ આગળ આવે કે ભાઈ અમારા કોઈ પણ વ્યક્તિને કહી શકો કે ભાઈ અમારા ગામમાં પણ એક ભાઈ વિડીયો બનાવે છે, એ પણ ભાઈ અમારા ગામમાં પણ એક બ્લોગર છે. એમ તમે સહજથી કોઈ પણ લોકોને કહી શકો, તમારા ગામનો પણ ફાયદો થાય એમાં. તમારા ગામનો પણ એક વ્યક્તિ વિડીયો બનાવે ને ભાઈ એને પણ એટલા બધા સબસ્ક્રાઇબ છે, તમારા ગામનું નામ પણ થોડુંક આગળ આવી જાય બરોબર ના હિસાબે. તમારે પણ એક ફાયદો છે, કારણ કે ગામમાં એમ કોઈ પણ વિડીયો બનાવતો હોય કોઈ ગામમાં, તો ફાયદો ગામને જ છે. પણ આપણે જાહેરાત કરી હોય તો આપણને જાહેરાત પણ કરી દે અને આપણા ગામનો વ્યક્તિ છે એટલે સપોર્ટ પણ આપે. સોશિયલ મીડિયાનો જમાનો છે ભાઈ, આપ સૌને ખબર છે. મારું ભાઈ એટલું જ કહેવાનું છે કે ભાઈ એકબીજાને સપોર્ટ કરવો જોઈએ. વિડીયો ઉઠાવતા હોય કોઈ પણ વસ્તુમાં વિડીયો બનાવતા હોય કોઈ પણ વ્યક્તિ પોતાને ખાસ કરીને તો ભાઈ ગામના ત્યાંથી પણ સપોર્ટ કરવો તો આપણે એને કાંઈ જેવો ભાઈ આપણે ખાલી સપોર્ટ કરવાનું છે. પણ મારો વિચાર આવો છે, તમારો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરજો. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. નવા વિડીયો સાથે ફરી એકવાર હસતા રહો અને હસાવતા રહો. હર હર મહાદેવ.